દાંતા ખાતે બનાસકાંઠા પોલીસનો લોક દરબાર યોજાયો હતો. એસપી પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. દાંતા સહિત આસપાસના ગામોના આગેવાનો સહિત લોકો લોક દરબારમાં જોડાયા હતા. દાંતામાં ટ્રાફિકનો મુદ્દો લોક દરબારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દાંતાના આગેવાનો દ્વારા ટ્રાફિક સહિતના કાયદાકીય મુદ્દે રજૂઆત કરાઈ હતી. એસપીએ કાયદા વ્યવસ્થાની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. વિસ્તારમાં ક્રાઇમ સંબંધિત કામગીરીની ચકાસણી કરી ડિવિઝન ડીવાયએસપીને સૂચના આપી હતી. પ્રકારના પ્રશ્ન નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશનનો જે વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે મારી કચેરી તરફથી મારા તરફથી લેવામાં આવી રહ્યા છે, તેમાં આજ લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા ગામના આગેવાનો, જનતાના પ્રતિનિધિ સામેલ થયા હતા. તેના તરફથી દાંતામાં જે ટ્રાફિકની સમસ્યા હોય અથવા એક્સિડન્ટ કોઈ જગ્યા ઉપર થતો હોય તો તેને અટકાવવા માટેનું તથા પોલીસની બાકી જે કામગીરી છે, જેમાં સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ અથવા અન્ય જે રજૂઆત તે રજૂ કરવામાં આવી. આ રજૂઆત પ્રત્યે અમારા તરફથી આવનાર સમયમાં ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. જે સારી કામગીરી શરૂ છે તે કામગીરી પણ આવનાર સમયમાં થતી રહેશે, તે પ્રમાણે તેઓને આશ્વાસન પણ આપવામાં આવેલ છે. અને આ પ્રમાણે સૂચના અમારા જે પોલીસ સ્ટેશનના સ્ટાફ છે, ડિવિઝનના ડીવાયએસપી સાહેબ છે, તેઓને આપવામાં આવેલ છે. આ સિવાય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની જે વર્ષભરની એડમિનિસ્ટ્રેટિવ કામગીરી હોય અથવા ક્રાઇમ સંબંધી કામગીરી હોય તેનો ચકાસણી કરીને તે બાબતે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. અને જે પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા પ્રશ્નો હોય છે તે પ્રશ્નો બાબતે આવનાર સમયમાં કઈ પ્રકારે સોલ્યુશન લાવી શકાય તે બાબતે આયોજન કરીને તેના ઉપર કાર્યવાહી કરવા માટે પણ જરૂરી જે વાતો છે તે અધિકારીઓ પર ધ્યાન ઉપર લાવીને તેઓને સૂચના આપવામાં આવે છે. થેન્ક યુ. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.